નમસ્કાર મિત્રો, ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 16 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે એક સાથે 2 થી 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચી ચૂકી છે। ખાસ કરીને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રથી અરબી સમુદ્ર સુધી તેનો ટ્રફ ફેલાયેલો છે, જેના કારણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે આખો દિવસ આ રીતે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના જે આ વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળશે। ખાસ કરીને તો આ રીતે સમગ્ર ગુજરાતના ભાગોની અંદર આજે રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારોમાં ઓરેન્જ તેમજ બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ગુજરાતના ટોટલ 8 જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ છે, 9 જિલ્લાની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને બાકીના જિલ્લાઓમાં ખાસ કરીને યલો એલર્ટ આપવામાં આવેલું છે। સમગ્ર ગુજરાત ઉપર એલર્ટ છે। તો આજે જોઈએ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં બપોર સુધીની અંદર વરસાદ પડી શકે, જેમાં ટાર્ગેટ સિસ્ટમે કરેલો છે સૌરાષ્ટ્રના વિસ્તારોનો। જેમાં આપણે જિલ્લાવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓની અંદર વરસાદ જોવા મળશે। તો સાથે સાથે બોટાદની પણ વાત કરીએ તો બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે જેની અંદર પણ વરસાદ આજે સૌથી વધારે રહેશે। જ્યારે તેની નજીકનો જિલ્લો સુરેન્દ્રનગર, તેમાં પણ વરસાદ જોવા મળશે। મોરબી જિલ્લો છે, રાજકોટ, જામનગર તેમજ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે, એટલે કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। કચ્છની અંદર પણ ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં આજે વરસાદી માહોલ રહેશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, મહીસાગર છે, પંચમહાલ જિલ્લો છે, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ થોડો ઘણો વરસાદ ચાલુ રહેશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે ખાસ કરીને 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જે ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ જોવા મળશે, જેમાં બનાસકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય આ બધા વિસ્તારોની અંદર વરસાદ આજે જોવા મળશે। હવે આપણે વાત કરીએ આવતીકાલે વહેલી સવારની, તો આવતીકાલે વહેલી સવારે કચ્છની ઉપર ફરી વખત અરબી સમુદ્રમાંથી પાછી ફરશે સિસ્ટમ અને સમગ્ર કચ્છના વિસ્તારો ભુજ, માંડવી, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં આવતીકાલે વહેલી સવારે અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, ડાંગ, નવસારીમાં વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોરની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરાથી ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને બોટાદના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો આ રીતે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ ચાલુ રહેશે। આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે। તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ સુધીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે। તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર તેમજ આબુ રોડ, અંબાજી, ખેડબ્રહ્મા, ભાટસણ, દિયોદર આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। તો આ રીતે 18 તારીખની અંદર પણ વરસાદી સિસ્ટમ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં એક્ટિવ રહેશે। તો 16 તારીખથી લઈ 18 અને 20 તારીખથી 22 તારીખ સુધીની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર એક્ટિવ રહેશે। 19 તારીખમાં પણ વરસાદ જોવા મળશે અને 20-21 તારીખમાં પણ
ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. હવે આપણે જોઈએ આવતા 10 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. તો સૌથી વધારે વરસાદ પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં 15 ઇંચ, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 6, સુરત, વલસાડ આજુબાજુ 12 થી 15 ઇંચ વરસાદ, તેમજ રાજકોટમાં 7, જામનગરમાં 5, અમદાવાદ 5, દાહોદમાં 5 ઇંચ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ ખાબકી શકે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના દર્શાવાઈ રહી છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં અને જોતા રહેજો ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલ.